અમારા વિડીયો જોવે એને શું વાંધો હોય કા? તો આજે અમે તમને કંઈક છે ને નવું બતાવવાના છીએ ભગવાન વિશે. એટલે આજે આપણે છે ને મારા માસાની ઘરે છે ને સમઢિયારા ગામે એની ઘરે આજે રામાપીર બાપાનો પાઠ છે. એટલે એના પાઠના દર્શન કરાવશું અને ત્યાં જો રામદેવપીરના સત્સંગ છે, પછી ધૂન છે, કીર્તન છે, એના પણ અમે તમને બધું બતાવશું અને સત્સંગ પણ અમે તમને સંભળાવશું. તો મારા વિડીયોમાં તમે છેક સુધી કન્ટિન્યુ રહેજો. આજે તમને બધાય જો રામદેવપીર ભગવાનનો તો તમને ખબર જ છે કે એનો કેટલો સાથ છે, કેમ કે કળિયુગમાં તો ઈ પૂજાય છે. એટલે જો આજે એનો પાઠ પૂરવાનો હોય, જો જે ઈ પંથમાં હોય એને બધાને તો ખબર જ હોય છે. એટલે પાઠ પૂરવાનો હોય એટલે આજે જોઈએ કઈ રીતે પાઠ પૂરે છે એના દર્શન કરી લેજો. અને મારા વિડીયોમાં રોજે રોજ તમે બન્યા રહેજો, કેમ કે અમે રોજે રોજ પ્રકૃતિ એન્ડ ફેમિલી વ્લોગ્સમાં રોજે રોજ નવું નવું મૂકીએ છીએ. અમારા ઘરનું રૂટીન કાર્ય મૂકીએ છીએ, પછી વાડીના વિડીયો મૂકીએ છીએ, અને કોઈ નવું નવું દેવી દર્શન પણ બતાવીએ છીએ, પછી બહાર ફરવા જઈએ એના પણ મૂકીએ છીએ. અમારા સાસુઓની કોમેડી હોય, અમારા હસબન્ડ વાઈફની કોમેડી હોય, ત્યાર પછી મમ્મીને કોઈ ધોળ આવડતા હોય, કીર્તન આવડતા હોય, ગીત આવડતા હોય, એ પણ અમે તમારી સમક્ષ બધું રજૂ કરીએ છીએ. તો ચાલો મારા વિડીયોમાં તમે છેક કન્ટિન્યુ રહેજો. આજે બહુ જ મજા આવશે તમને સાંભળવાની અને દર્શન કરવાની. હા જો અનિતા, આ નોરતા આવલા ભાદરવના બીજ આવે ને 11 તો ઈ જેટલા હુડકાવાળા હોય ને ઈ દરિયો ખેલવા તઈ જાય. ભાદરવી 11 ને દી શ્રીફળ વધારે અને રામદેવપીર બાપાનું બધું કરી અને પછી વાહણે ચલાવે, તાલકણી ચલાવે નહીં. હા, ઈ રામાપીર બાપાનું એવું સ્તોત્ર છે ને કઈક અટાણે કળિયુગમાં સત પૂરે ને તો ઈ રામદેવપીર બાપાનો અત્યારે કળિયુગમાં હજરો હજર છે. હા, 12 બીજના ધણી કહેવાય. અમે તો રહી છીએ 12 બીજ. મમ્મી ને પપ્પાની તો રહે જ છે 12 બીજ કા મમ્મી? હું તો કેટલા વર્ષ થયા, 20 વર્ષ થયા રહું છું. નહીં 20 વર્ષ નહીં, પણ મારે ત્યાં નાની હતી ને તે જ હું રહું છું. એટલે મમ્મી છે ને કોઈ દિવસ બીજ ભાંગતા નથી, ઓલરેડી રહે જ છે. સમજા તેવડી છે ત્યાંથી બીજ અમારા બધાય રહેતા, હું એ બધાને હારે બીજ રહેતી. એટલે મારા મમ્મી ને મારા પપ્પા છે ને એ રામદેવપીર બાપાના જ પંથમાં છે, એટલે એ 12 બીજું રહે છે. એટલે રામાપીર બાપા અમારી પ્રકૃતિને છે ને નાની હતી ને ત્યારે બહુ જ તાવ આવતો, એટલે મેં છે ને એવી માનતા કરી હતી કે 5 વર્ષ સુધી છે ને હું એને હાકરને ભારોભાર જોખીશ. ત્યારનો પછી તાવ નથી આવ્યો કા મમ્મી? એટલે દર વર્ષે છે ને અમે એને જોખવા જતા 5 વર્ષ સુધી. એટલે રામાપીર બાપાનું બહુ સાથ છે. એટલે બસ આજે અમે તમને એના દર્શન કરાવવાના છીએ, પાઠના અને સત્સંગના અને કીર્તનના. તો ચાલો મારા વિડીયોમાં બન્યા રહેજો.
એ,